વડોદરામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી યુનિટી માર્ચનું શહેર પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ આજે વડોદરા શહેરમાં પ્રવેશી હતી। શહેરના પ્રવેશ બિંદુ સિંધરોડ ચોકડી નજીક વડોદરા શહેર પોલીસે યાત્રાનું અત્યંત ભવ્ય સ્વાગત કર્યું હતું। દેશના વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે। સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી શરૂ થયેલી અને કેવડિયા કોલોનીને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ 26 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો હતો। આજે વડોદરા શહેરમાં આ યાત્રા પ્રવેશતા શહેર પોલીસના અનેક અધિકારીઓ, પોલીસ જવાનોએ રેલીમાં જોડાઈને યાત્રાનું ઉત્સાહભર્યું સ્વાગત કર્યું હતું। પોલીસ બેન્ડ, ગાર્ડ ઓફ ઓનર અને સ્વાગત મંચ દ્વારા યાત્રિકોને આવકાર અપાયો હતો। સરદાર વલ્લભભાઈ પટેલ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રવાદના પ્રતીક છે। તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ યુનિટી માર્ચ આપણા દેશની સંસ્કૃતિ, એકતા અને રાષ્ટ્ર ગૌરવને ઉજાગર કરે છે। ત્યારે વડોદરા પોલીસ માટે પણ આ યાત્રાને સ્વાગત કરવાનો ગૌરવનો ક્ષણ હોવાનું શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું। આગામી દિવસોમાં યુનિટી માર્ચ વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રવાસ કરશે અને 3 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। સરદાર પટેલના 150મી જયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ, ગૃહરક્ષક દળના માનદવેતકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે। આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ, માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે અને સરદાર પટેલ એમના જીવન, એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક સશસ્ત્ર દળના જે અધિકારી કર્મચારીઓ છે, પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશધારીઓને એક પ્રેરક શક્તિ છે। આજના આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને આપણા સાથેના તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ, ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ। ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી પસાર થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાનો છે।